સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં સેવાકીય સંસ્થા દ્વારા નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આજે ધોરાજીમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને સેવાકીય સંસ્થા દ્વારા ઠંડી છાશનું વિતરણ શરૂ કર્યું છે। હીટવેવની આગાહીને પગલે ધોરાજી સિવિલ પણ સજ્જ બન્યું છે। સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ ખડે પગે જોવા મળી રહ્યો છે। સિવિલ હોસ્પિટલમાં ORS પોઈન્ટ પણ ઊભું કરવામાં આવ્યું છે। ત્યારે સેવાકીય સંસ્થા દ્વારા ઠંડી છાશનું વિતરણ પણ શરૂ કર્યું છે। ગરમીમાં મહદઅંશે છાશથી રાહત મળે તેવી ભાવનાથી આ સેવાકીય સંસ્થા દ્વારા નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું છે અને સિવિલ હોસ્પિટલમાં પણ હીટવેવની આગાહીને લઈને સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ પણ સજ્જ બન્યા છે। ત્યારે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ પણ ખડે પગે જોવા મળ્યો હતો અને ORS પોઈન્ટ પણ ઊભું કરવામાં આવ્યું છે। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।